અને આ ફોન લીધો છે ભાઈ જો આ શૂટ કરવાનું નહીં અમારે કારણ કે છે ને હમણાં અત્યારે આની કિંમત કેટલી છે? અત્યારે આની કિંમત આપણને ખબર નહીં 44 કે એમ કંઈક છે 45,000 રૂપિયા છે 45,000 રૂપિયા તો એક બે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ તો મોર્નિંગ થઈ ગયું છે આપણે 9:30 અને ભાઈ છે ને પાછા ધાબા માટે ચડી ગયા છીએ મંતુભાઈને છે ને મજા પકડી ગઈ છે કા મંતુભાઈ મજા પકડી ગઈ બધાને જય માતાજી જય માં મોગલમાં ને જો મંતુને શરદી થઈ ગઈ ને તે રોતો હતો દવા પાઈ કા એટલે વધારે રોવે છે બસ હવે આ જો વાદળા ને ગરમી કેટલી થાય છે કા ગરમી બહુ થાય છે ને વાદળા છે બહુ જો કેવા લાગે તો મસ્ત ગરમી બહુ થાય પવન જ નથી લાગતો સોડો ગરમી બહુ છે અને ભાઈ છે ને અમારા સુરતની અંદર આજનો દિવસ છે કારણ કે ઘણા દિવસ થઈ ગયા કાંઈ ભાઈ હા કાલ બધું લઈ આવી પછી બેહી જશું બેસમાં હા કાલ બધું લઈ આવ્યા મેડમ કારણ કે એના કપડાં લેવાના છે એટલે કપડાની બે લઈ મા દીકરાને બેને લેવાના છે લઈ આવી કપડાં લઈ આવશે કાલ અને બેહી જાય પછી કાલ કા પમદી બેહી જવી બસમાં કારણ કે દાદા દિવસ થઈ ગયા છે એટલે ભૈયા જવી ને ઘરે કારણ કે હું કામે જવા મળ્યો છું મારે કામ પડે ત્યાંથી નહીં ફોન આવવા મળ્યા છે સેટના કે બે આવો તો સારું એમ અને આજ વાતાવરણ કંઈક અલગ જ છે વરસાદ કદાચ આવે તો આવે કેવો વાદળ તો એક વાદળ કેવું લાગે અહીંયા કવા આવે મંતુભાઈ તને ખબર છે કાગડો આવે છે આગળ આવશે અહીંયા રોજ આવે હોય તાર રમડો જો કે બોલતો તો આગળ તે દી અહીંયા આવ્યો હતો હા વાદળા કેવા લાગે હવે જો આપણે દેહમાં આવા વાદળા થાય હા હવે સોમાં બેસી જાય ને તો ફેમિલી જો ભેંસવા વાળા જો શેરી કવડી મોટી છે માતૃશક્તિ શેરી છે પતરા વાળું છે કેવું શાક બકાલું વેસવા આવ્યા વાલા શાક બકાલું વેસવા આવ્યા નાના છોકરા બધા અને ભાઈ છે ને અત્યારે જ બધાને કપડાં ને એવું બધું ફૂંકાતું હોય ને કા સવારમાં બધા જાગ્યા હોય જાગીને અહીં શું કામ હોય બધા નાઈ ધોઈને કપડાં ધોવાનું હોય તો ફેમિલી કન્ટિન્યુ બ્લોકમાં રહી ગયો કારણ કે છે ને આજનો બ્લોક શું છે ને કાંઈ નક્કી નહીં હું બનાવી હું કારણ કે આ ફોન લીધો એની માથે બનાવવો છે કારણ કે તમને કોઈને અમને કીધું જ નથી કે ફોન લીધો છે ને આ કયો લીધો અને કંઈ બતાવ્યું નથી હું આવી રહ્યું અને આજે એની માથે આપણે વિડીયો બનાવી નાખ એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બની રહે ફેમિલી 11 વાગી ગયા છે 11 વાગે છે ને ભાઈ મોબાઈલનું બિલ ને મોબાઈલ તમને બતાવવાનું છે ખોખું ને એવું બતાવે છે કારણ કે બતાવ્યું નહોતું નવા ફોનમાં ચૂટ ચાલુ છે એ બધું છે મેડમ ખોલે છે જો છે ને આ ફોન લીધો છે આવા કલરનો છે કા 13 છે આઈફોન 13 આવા કલરનો ફોન છે ભાઈ જો સારો લાગે અંદર તો હતું બધું કાઢી દીધું અને જો સ્ટીકર આવ્યું અરે અને ક્યાં લગાવવાનું સ્ટીકર ને ચાર્જર લાવ્યા ચાર્જિંગનું ખોખું નોખું તો આ તો ખાલી મોબાઈલનું છે એની પિન ને બધું આરે આવ્યું છે એના આરે પાસે હું આવ્યું છે ખબર ને હું આવ્યું જો ઇયરફોન ફ્રીમાં આવ્યા મેં તો જોયું છે પણ આ કોઈ ન જોયું ને જો આ ભાઈ પાછો લીધો ક્યાંથી ખબર છે જો અહીંથી ઇમેક્સ માંથી લીધો હા ઇમેક્સ માંથી ખાંડ બજાર માંથી લીધો પોદાર માંથી અને આ જો મસ્તીના ઇયરફોન આવી ગયા છે એપલના છે સ્પેશિયલમાં સ્ટીકર નથી માર્યું પણ ચાર્જિંગની પિન આવે ને એનાથી આપણને ખબર પડી જાય કે એપલના છે તારા હાટું નથી મારી હાટું તમારા નથી હો મારા હા ભાઈ જો મોબાઈલ મારો છે જો આ બધું ઘરનું કરી દેવો ઘરનું નહીં મારું છે હવે તો મારો વારો આવે કે ન આવે કયો મસ્તીની કમેન્ટ કરી દેજો મારો વારો આવે કે ન આવે આ બ્લૂટૂથ એકદમ ફ્રી આવ્યા આ ભાઈ જો ખોલવા મળે બધું જો ફ્રી આવ્યા ને મારે વાપરવાની એને તો નવા લીધા તો ભાઈ જો આવી રીતનો કોઈ ફોન છે અને આ ફોન લીધો છે ભાઈ જો આ શૂટ કરવાનું નહીં અમારે કારણ કે છે ને હમણાં તો મેડમ આમથી નામ બધા આટા માર્યા કરે બધાને કરે કરવાનું જમવા લાવવાનું આવી મોબાઈલનું રહેવા છે તમે જઈને બધું શૂટ કરી પછી મોબાઈલ દેખાડી દઈશું આપણે બધાને તો ભાઈ આવી રીતનો કંઈક મોબાઈલ લીધો છે કેવો હવે વાપરવામાં બધા કમેન્ટ કરજો જે વાપરતા હોય અમે તો આ પહેલી ફેર લીધો છે મને તો બધું ફાવે છે આઈફોનમાં કારણ કે નાનો ફોન હતો
ફાવતું આમાંય ફાવે. આ મેડમને ઓછું ફાવે. આ બિલ છે જો તમને દેખાડી દઈએ. આઈફોન 13 32,000 નો આવ્યો. 32,000 નો ફોન આવ્યો છે. બજાજ કાર્ડમાં લીધો. બજાજ કાર્ડમાં લીધો છે. એટલી તારીખે લીધા કેટલી 16/5/2025. તમને બધાને થાય ને કે ભાઈ જો ભાઈ આપણી પાસે કંઈ પૈસા અત્યારે હોય નહીં કંઈ. આપણે નાના માણસ મજૂરી માણસ કહેવાય. એટલે છે ને મારા ભાઈએ મને હપ્તે ફોન લઈ દીધો. મારો ફોન હતો એ મેં દઈ દીધો અને મારે શૂટમાં તકલીફ પડતી હતી ને એટલે ફોન લેવો પડ્યો. એ 1-2 મહિના વાપરેલો ફોન છે. 32,000 નો આવ્યો છે જો. 32,000 નો ત્યારે આવ્યો છે કા? હા અત્યારે આની કિંમત કેટલી છે? અત્યારે આની કિંમત આપણને ખબર નહીં 44 કે એમ કંઈક છે. 45,000 રૂપિયા છે. 45,000 રૂપિયા તો છે. 1-2 મહિના વાપરેલો છે ફોન. હોય કન્ડિશન છે. ફોન સારો છે, વાપરવામાં સારો છે અને ચાર્જિંગમાં સારો છે. 5G શૂટનું કામ ફોન છે. અને 5G ફોન છે. 5G ફોન છે. હા 5G. મજા આવે છે વાપરવાની, મજા આવે છે. અને Easy પડે છે પછી. આ ભાઈને તોડવાની મજા આવે. એ બાય. આ બિલ નો તોડી નાખો હો, જોઈજો. હા. જો કાકા મોટા બધું ફોન રેડી કરી દીધું. જો તો ફેમિલી અમારી ચેનલમાં જે નવા આવતા હોય સબસ્ક્રાઇબ કરતા જજો. થોડો ઘણો સપોર્ટ સપોર્ટ આપજો, થોડો વોચ ટાઈમ વધે એવી રીતે બધા જોજો પ્રેમથી. 3,000 થવા આવી છે. 4,000 કલાક કરવાની હોય એવી રીતનું હોય તો કાંઈક. અમારે છે ને ચેનલ ક્વોલિફાઈ થઈ જાય. ઘણા એમ કહે છે કે 3,000 વોચ ટાઈમ જોવે, ઘણા કે 4,000 જોવે. તો આપણે તમે કમેન્ટ કરીને કહેજો કમેન્ટ કે કરીને કહેજો તમે બધા કેટલો તો વોચ અમને ટાઈમ જોવે. મદદ મળી જાય થોડી ખબર જેને પડે ક્વોલિફાઈ થઈ ગઈ હોય એ કમેન્ટ કરીને જરાક કહી દેજો ભાઈ કેટલી કે કેટલા કલાક આવડે જોવે. તો અમને મહેનત કરવાની ખબર પડે આગળ થોડી. એટલે કન્ટિન્યુ પાછા બ્લોગ ચાલુ કરી દેવી ને કરી એવું દઈએ. Daily બધું. લોક કા? હા ડેલી બ્લોગ ચાલુ કરી દઈએ. સાલા તો એક દિવસ કરતા હતા, ડેલી કરી દેવી થોડોક ટાઈમ તો કદાચ વોચ ટાઈમ પૂરો થઈ જાય. તો ભાઈ ભગવાનની દયાથી આપણે છે ને સુખનો સૂરજ ઉગાડી દીધો છે. કેદુનો 2-3 દીધા કા. મારા ભાઈને કીધું ફોન લેવો છે તો એને લઈ દીધો. આજ 5 દિવસ થશે. 5 દિવસ થાય એટલે આપણે દેશમાં જવું તે શ્રીફળ બરીફળ માતાજીને વધારી નાખશું. ત્યારે વધારે નાખ્યું કેમ કે આપણે માતાજીની પેલા શ્રીફળ તો વધારવું પડે ને. હા અમારે અહીંયા મઠ છે, મેં કીધું તો આપણે આ મંદિરમાં વધારવું એમ કરતા મઠે વધારી નાખ્યું. તો આ બધું આ થેલી ડેલી બધું આવ્યું છે ને આ ભાઈને છે ને શરદી થઈ ગઈ છે. હવામાં ટીકડી પાઈ દીધી એવું તો રે થોડું ઘણું. નાના છોકરા બધું ખાતા હોય ને આ તે ભાગ ને. તો તમને કમેન્ટ કરીને કહેજો બધા વોચ ટાઈમ કેટલો જોવે અને ફોન કેવો લાગે બધા કમેન્ટ કરજો. તો કન્ટિન્યુઅસ બ્લોક મારીજો. આની માટે વિડીયો બનાવવાનો હતો આજ. એટલે પછી પાછા બપોર પછી શું કરી શું નહીં મળીએ. મેલી 5:30 જેવું થઈ ગયું છે ને સડી જવું ધાબામાંથી. મેડમ છે ને કપડાં લેવા ગયા છે. હજી આવે કે ન આવે કે ખબર નહીં. હું ઉપર ચડ્યો પછી આવ્યો હોય કે ન આવ્યો હોય. ધાબા ઉપર જોવું ભાઈ. હવે આગળ ઘડીક પહેલાં છે ને વાદળા કેટલા હતા અને અત્યારે છે ને કાંઈ નથી. કારણ કે ઉકળાટ થાય છે, નકરો ઉકળાટ. અને ભાઈ છે ને કાલે વહી જવું છે, દેશમાં વહી જવું છે. કારણ કે ઝાઝા દિવસો થઈ ગયા છે, દેશમાં વહી જવું છે. અને દેહમાંથી નહીં ફોન આવે છે કે હવે વી આવો એમ. કારણ કે ઝાઝા દિવસ થઈ ગયા એટલે વહી જવાય ને. અને ભાઈ તો આજનો વિડીયો મોબાઈલમાંથી હતો. કેવો લાગ્યો ખાસ કરીને બધાએ કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો. અને નવા ચેનલમાં આવતા હોય જરાક કમેન્ટ કરજો તો મને ખબર પડે કે તમે અમારી ચેનલમાં નવા આવ્યા છો. સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ થોડો સપોર્ટ આપજો. એટલે આપણો વોચ ટાઈમ પૂરો થઈ જાય 4,000 કલાક. હવે કેટલી કલાક કરવાનું હોય તમે બધા કમેન્ટમાં કહેજો. નવા જોવા આવતા હોય આપણને કાંઈ મને કાંઈ ખબર નથી. કારણ કે મેં અનુભવ નથી બહુ મને યુટ્યુબમાં. તો એ વિડીયો બનાવું છું. થોડો અનુભવ છે. તો આજનો વિડીયો તમને ખાસ કરીને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો. તો વિડીયો સારો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે આપણે નવા બ્લોગ સાથે. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.